કુમારપાળ રાજાએ ભાવના ભાવી આત્મનિંદા દ્વાત્રીશિકા રચી, દ્વાત્રીશિકા એમણે રચી છે અને પછી એમને બીજો એક ગ્રંથ રચ્યો છે એમાં એમને ભાવના ભાવી છે કે હે ભગવંત, એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું પૌષધ લઈશ, દિવસ રાત્રિનો પૌષધ લઈશ, મને ઉપવાસ હશે અને હું આરાધના આખા દિવસ મેં કરી હશે અને રાત્રિના સમયે પ્રતિક્રમણ પત્યા પછી, સંથારાપુરથી ભણાવ્યા પછી નગરનો ચોક હોય, નગરનો ચોક હોય, એ ચોકમાં વચ્ચે બરાબર પેલું હોય ને ચબૂતરો, શું હોય, ચોરો, ત્યારે રાત્રે કોઈ ન હોય. દિવસે બધા બેઠા હોય, દિવસે હરતા ફરતા હોય, રાત્રે અંધારું થઈ ગયું હોય ત્યારે કઈ સ્ટ્રીટ લાઇટ્સ નહોતી, એ રાત્રે કોઈ જ ના હોય અને એ અંધારામાં એ ચોરા ઉપર હું ઊભો હોઉં કાયોત્સર્ગમાં આખી રાત, અને બરાબર એ જ વખતે રાત્રે કોણ નીકળે? ચોર નીકળે, બીજું નીકળે આખલો, આખલા, પાડા, એ બધાને છે ને રાત્રે એના માલિક છૂટા મૂકી દે. એ રાત્રે નીકળ્યો હોય અને એના શરીરે ખંજવાળ આવે તો એ ઝાડ કે થાંભલાને ખંજવા તેની સાથે ઘસાવા માટે ત્યાં ઊભો હોય, ત્યારે હું કૌશકમાં ઊભો હોય ને એને એમ લાગે કે આ ઝાડ છે કે આ થાંભલો છે અને મારા શરીર સાથે એ પોતાનું શરીર ઘસશે અને મને ખબર પણ નહીં પડે એવો દિવસ ક્યારે આવશે? એવો દિવસ ક્યારે? આ સાધના છે, ત્યાં સુધી પહોંચવું છે આપણે.